संविधान के निर्माता बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी की जयंती पे बहुत बहुत शुभकामनाएं। बाबा साहेब आंबेडकर एक જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ रहेगा બાબા તેરા નામ रहेगा। આજે બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સુખી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા અને સલામતી અર્પે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ભારતના બંધારણમાં ઘડવૈયામાં અને નવતર ભારતના ઘડતરમાં ખૂબ મહત્ત્વનું યોગદાન રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર પર, એમના જીવન મૂલ્યો પર અને એમના સિદ્ધાંતો પર ચાલી રહી છે। આજે સમગ્ર દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બૂથ લેવલ સુધીના કાર્યક્રમો બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા આવેલા છે। ચલો આવનારા વર્ષોમાં પણ સુરેશ સોનાવણે દેશને ભારત બાબા સાહેબ રત્ન આંબેડકરના બોધિસત્વ પરમ પૂજ્ય ડોક્ટર આંબેડકર માર્ગદર્શન હેઠળ જે 114મી નીતિઓ ઘડેલી છે સાર્વજનિક એના પર જન્મજયંતિ આપણે સમિતિના અને નવતર ભારતનું નિર્માણ સુરત કરીએ। આજે ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ સમગ્ર વિશ્વ બહુ ઉત્સાહ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યું છે। ડોક્ટર આંબેડકર ફક્ત દલિતોના જ નહીં પરંતુ આ સમાજમાં દબાયેલા કચડાયેલા વર્ગના અને ખાસ કરીને મહિલાઓના મુક્તિદાતા હતા। મહિલાઓ માટે બાબા સાહેબે હિન્દુ કોડ બિલ બનાવેલું અને જે મહિલા ચૂલ અને મૂલ પૂરતા સીમિત હતા, જે મનુસ્મૃતિમાં મહિલાઓને કોઈ પણ પ્રકારનો અધિકાર નહીં હતો, શૂદ્રોને કોઈ પણ અધિકાર નહીં હતો, પરંતુ ડૉક્ટર આંબેડકરજીએ સંવિધાન બનાવીને છત્રપતિ શિવાજી મહારાજે જે રાજ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરી મહારાષ્ટ્રમાં, એ પદ્ધતિથી સમગ્ર દેશને બાબા આંબેડકર એક તાંતણે બાંધ્યા છે। આજે બાબા આંબેડકરની જ્યારે 134મી જન્મજયંતિ આપણે મનાવી રહ્યા છે ત્યારે સૌ નવજવાનોને મારી વિનંતી છે કે બાબા આંબેડકરે જે સંદેશ આપણે આપેલો હતો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હકના અધિકાર માટે સંઘર્ષ કરો। આજે શિક્ષાથી આપણે લોકો વંચિત થઈ રહ્યા છે, સંગઠનમાં આપણે લોકો સંઘર્ષ કરવાની જે ક્ષમતા આપણા સમાજમાં આજરોજ 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ ડાઉન લાગે છે કે જેમના આંબેડકર સાચા આવ્યો હોય તો આપણે એમના માર્ગ પર ચાલવાનું છે, એમને બધો માર્ગ પર ચાલીને જયંતિ હોય સંવિધાનને મજબૂત કરવા માટે આપણે સૌ આજે શુભકામનાઓ પાઠવું છું। ફરીથી એકવાર શહેરીજનોને અને દેશવાસીઓને આંબેડકર જયંતિની હાર્દિક મંગલ કામનાઓ। જય ભીમ, જય ભારત, જય સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ પર ઘણા લોકો આવી અને પોતાના ફુલાર ચડાવીને પોતાનો ભાવના પ્રગટ કરતા હોય છે, લાગણી વ્યક્ત કરતા હોય છે અને આ માટે અમે યોગ્ય બંદોબસ્ત ગોઠવેલ છે। ગઈકાલ રાતથી જ પોલીસ પ્રેઝન્સ અહીંયા છે। આના માટે અમે જે સ્ટેચ્યુ છે એની આસપાસ બીજા જે સ્ટેજ છે ત્યાં, આ ઉપરાંત ટ્રાફિક માટેના પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। ટ્રાફિક ડાયવર્ઝન માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ અત્યારે કાર્યરત છે। આ ઉપરાંત જે સામાજિક આગેવાનો છે અલગ અલગ ગ્રુપ્સના, એ લોકો સાથે પણ અમે સંકલનમાં છીએ જેથી યોગ્ય રીતના આખી કામગીરી થઈ શકે। લોકો પૂરતા સગવડ સાથે પોતાની જે ભાવના છે એ અહીંયા વ્યક્ત કરી, લાગણી વ્યક્ત કરી અને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવી શકે। સાથે સાથે અન્ય લોકોને પણ કોઈ અડચણ ન થાય, એ લોકોને પણ સરળતા રહે એવી રીતના સંકલન સાધીને કાર્ય થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવે છે। સાહેબ